જય શ્રી કૃષ્ણ. તો આજે ઘરે હતી ને સૂર્યનારાયણ વર્ષો પછી આ બાજુ ભૂલા પડી ગયા. ઇન્ડિયા જતા હશે ને તો વચમાં બિચારાને થયું કે આ લોકોનો હું આંખ 2-5 મિનિટ આવ્યા છે, હમણાં વયા જશે. તો અહીંયા એટલી ઠંડી પડે ને, -4 -5 થઈ ગયું હતું હમણાં. તો ઝાડવા બિચારા સાવ સુકાઈ જાય. એમાંય અમારા તુલસીજી થોડાક નીચેથી સુકાઈ ગયા છે. તો હું સરખા કરતી હતી. અલ્પાબેન રોજ પૂછે મારા તુલસીજી કેમ છે, મારા તુલસીજી કેમ છે. તો હમણાં જોશે તો પછી થોડોક જીવ બાળશે કે મારા તુલસીજીને સૂકવી દીધા. પણ બેન એવું નથી, ઠંડી બહુ હોય એટલે એવું થઈ ગયું. પણ જો અત્યારે હું લઈ આવી અને સુકાઈ ગયા હતા એ બધું પાન કાઢી નાખ્યા અને વિટામિન હમણાં મૂકી દઈશ એટલે માતાજી જાશે નહીં, થઈ જશે. હમણાં આમાં ભેગા થયા ને તો બધાને હું પૂછતી હતી કે તુલસીજીને કેમ પાછા સરખા કરવા. તો બધા કહેતા હતા કે અમારા બધાના સુકાઈ ગયા છે તુલસીજી. તો અહીંયા શિયાળામાં બહુ પ્રોબ્લેમ થાય. પણ અમારા બહેનો પાસે બહુ ટ્રીક હોય. કોઈની પાસે પણ તુલસીજીને ગ્રીન રાખવા માટેની કાંઈ ઓલી હોય તો લખીને મોકલજો, મને બહુ સારું. બેનો સરસ એક દિવસ કુકરની રીંગ ખરાબ થઈ ગઈ હતી તોય મને લખીને મોકલ્યું હતું કે આમ નહીં ને આમ કરો એટલે સરસ થઈ જશે. તો કોઈની પાસે પણ આઈડિયા હોય તુલસીજીને પાછા લીલાછમ કરી કેવી રીતે થાય તો મને લખીને મોકલજો, હું પ્રયત્ન કરીશ. તો અલ્પાબેન તમારા વગરના તુલસીજી સુકાઈ ગયા ને હુંય સુકાઈ ગઈ. જો બધા મને કહે કે બહુ પાતળા થઈ ગયા, બહુ પાતળા થઈ ગયા. તો હવે એમ લાગે છે કે તુલસીજીને અને મારે તમારી જરૂર છે. તો હવે વહેલાસર આવી જાઓ એટલે તુલસીજીને હું બે લીલાછમ થઈ જાય પાછા. કા તુલસીજી હમણાં પાછી આ જોઈને ફોન કરશે કે મારે તુલસીજી સૂકવી દીધા. મેં નથી સૂકવા, ઠંડી ના સુકાઈ જાય. તો આજનું મેન્યુ છે ખીર, પૂરી અને શાક. છેલ્લે મેં ક્યારે પૂરી બનાવી હતી મને યાદ નથી, કેટલા મહિનાઓ પહેલાં બનાવી હતી યાદ નથી. કેમ કે અમારા ઘરમાં તળેલું સાવ ઓછું ખવાય એટલા માટે. પણ આજે મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલે છે તો મને એમ થયું માતાજીને ખીર, પૂરી અને શાક ધરાવું એટલે પૂરી બનાવી છે. ઓલમોસ્ટ થઈ ગઈ છે પૂરી, થોડી રહી હવે. તમે એમ નહીં સમજતા કે આ તડકો જો કેવો સરસ તડકો છે બારે, પણ ખાલી તડકો આમ માનસિક એમ લાગે કે તડકો છે. પણ અત્યારે વેધર છે 6 ડિગ્રી. 6 ડિગ્રી અત્યારે વેધર છે ને આને શાંતિ નથી. હું બારે આવું નહીં કે તારે આવી જવાનું ગમે ત્યાંથી. કા દિવસ પહેલા ભાવનાબેન ને દિલીપભાઈનું ગાર્ડન સેન્ટર છે, બહુ સરસ બધા પ્લાન્ટ્સ ને બધું બહુ હોય. તો ભાવનાબેન મને આ ઇન્ડોર પ્લાન્ટ આપ્યા 2-3. તો મને એમ થયું કે આજે વેધર સારું છે, કાલથી તો પાછું નીકળાશે ને એવી ઠંડી થઈ જવાની. અત્યારે માઇનસ થવાની છે. મને એમ થયું કે આમાં રાખી દઉં અંદર. ને આટલું સરસ છે, શિવજીના ત્રિપુંડ જેવું લાગે. તો મારા પતિદેવને બહુ ગમ્યું હતું પ્લાન્ટ. અત્યારે બારે તો કંઈ રાખ્યા જેવું છે નહીં, એવી ઠંડી છે. પણ આ ઇન્ડોર પ્લાન્ટ છે અને આ બધા જો કેટલા સરસ બધા આપ્યા. ભાવનાબેને ગુલાબ કે હમણાં સમર આવશે ને પછી સરસ થશે તો હું બધું લઈ આવી. પણ હવે એ તો હમણાં કરવાનો ટાઈમ નથી, એવી ઠંડી છે. પણ આ 1-2 છે એ રાખી દઉં, નહીંતર સુકાઈ ન જાય વારે. થેન્ક યુ ભાવનાબેન. તો મેં સરસ કરી દીધું. ભાવનાબેન મારો બ્લોગ જોતા હોય કા ભાવનાબેન? હા, અમારા મહેશ્વરભાઈ મને પૂછે છે કે મમ્મી હું આવું. તો આજે ઘરે હતી અને
તડકોય છે, બારે જવાનું, બારે ગયા તા, આવી ગયા. મહેશ્વર મહેતા અહીંયા આટા મારે છે, સોક્સ વગરનો. ઠંડી છે, 6 ડિગ્રી છે. આને કઈ અસર છે? તો એમાં એવું છે કે આજે વેધર સારું છે ને, એટલે માણસો પાર્ક સામે છે. તો હું જોતી હતી, વિન્ડો ક્લીન કરતી હતી ને, તો એક છોકરી પણ, મારો મોબાઈલ નહોતો ત્યારે મારી પાસે, નહીંતર હું એનું શૂટિંગ ઉતારી લે. તો એક છોકરી 22-23 વર્ષની, બિચારી નાની ઉંમરની, સરસનો મેકઅપ કરી અને ફોટોશૂટ કરતી હતી. અહીંયા માથામાં દાંતીઓ ફેરવાનો ટાઈમ નથી મળ્યો સવારનો, અને સરસની તૈયાર થઈ અને આમ ઊભે ને ઓલી બાજુ ઊભે ને બધા બહુ પોઝ આપતી હતી. તડકો નીકળો એટલે. પણ જો ફરક કેટલો છે, એના લગ્ન નહીં થયા હોય, એના લગ્ન ન થયા ને એટલે વેધર સારું નીકળે એટલે એને એમ થાય કે થોડા ફોટા પાડી રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ. ને આપણે લગ્ન થયેલાને શું ચિંતા હોય તડકો નીકળે એટલે, કે થોડીક બારીઓ લૂઈ નાખીએ. આ સારો તડકો નીકળ્યો તો ઝાડવાનો સુકાઈ જાય એ કરી લઈએ, આગળનું ફળિયું ક્લીન કરી લઈએ, એવી બધી ઉપાધિઓમાં એને જોઈને મને લાગ્યું કે હું એના ભેગી થોડાક ફોટા પાડવા વહી જાઉં. પણ આવું છે, જો લગ્ન થઈ જાય ને પછી વિચારવાનું ઓલું શું કે ચેન્જ થઈ જાય. કુંવારી છોકરીઓ જો એને ફોટા પાડે ને મજા કરે ને આપણે અહીંયા ફળિયા ઓલા કરીએ. આવું છે બધું. કઈ વાંધો નહીં, મજા કરવા દેવાના કા. તો અત્યારે વાગ્યા છે 5:30 સાંજના, અને સૂર્યનારાયણ આવીને વયા ગયા થોડી વખત. ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, થોડો થોડો ઝીણો ઝીણો. તો 5:30માં મારું મોઢું દેખાશે નહીં, અત્યારે અંધારું થઈ ગયું છે, થોડું થોડું દેખાશે. તો અત્યારે હું નીકળી છું શાકભાજી લેવા માટે. આજે થોડો ટાઈમ હતો, કામે નહોતું જવાનું, એટલે શોપિંગ માટે નીકળી છું. પણ અત્યારનું વાતાવરણ લંડનનું 5:30 વાગ્યામાં અંધારું થઈ ગયું છે.